તાંદલજા વિસ્તારમાં રોડ અકસ્માતમાં તાંદલજા વિસ્તારમાં રહેતી એક યુવતીનું મોત નીપજ્યું હતું, જે અંગે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. અંદર જાવનું મુકેશભાઈ તમે યાર બસમાં મને પૂરો કરી દીધો તમે. અને એ પછી પણ એ રોડના ખાડા પૂરવામાં નથી આવ્યા, તો હુ ઇઝ અકાઉન્ટેબલ ફોર ધેટ? એના માટે મારે સાહેબ આપને ખાલી એનો ડિસિઝન કરવા નથી બેઠો કોઈ અકાઉન્ટેબલ. આપની જે રજૂઆત છે આપ મને બતાવો. હવે અમે રજૂઆત લઈને અને ખાસ સાહેબ છે ને આ શું છે, અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબની કચેરીમાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. તાંદલજા વિસ્તારમાં માહિન સૈયદ નામની એક દીકરી જે માત્ર 16 વર્ષની હતી અને રોડ એક્સિડન્ટમાં એનું અવસાન થયું છે. એ દીકરીને ન્યાય અપાવવા માટે દીકરીને ન્યાયની સાથે સાથે વિસ્તારના રહીશોના પ્રશ્નોનું પણ સમાધાન કરવાના હેતુથી અહીંયા આવ્યા છે. કમિશનર સાહેબ તો મળ્યા નથી, પણ ડેપ્યુટી કમિશનર સાહેબ મળ્યા છે. એમની સાથે રજૂઆત કરી છે અમે કે આ જે દીકરી છે એ દીકરી જે રોડ આગળ જે રોડના ખાડાના કારણે શોર્ટ બ્રેક કરીને દીકરીને ગાડી સ્લીપ થઈને અવસાન થયું છે, એ જે ખાડાઓ છે એ ખાડાઓ બાબતે આ એક્સિડન્ટ થતાં પહેલાંની અઠવાડિયા પહેલાંની ફરિયાદ હતી અમારી, અને અમારી રજૂઆત છતાં એ ફરિયાદ સાંભળીના અને છેલ્લે એક દીકરીનો ભોગ લીધો. તો એના માટે જે કર્મચારીએ સાંભળ્યું નથી એવા કર્મચારીના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે, સાથે સાથે દીકરીને ન્યાય આપવામાં આવે, દીકરીના પિતાશ્રી પરિવારને 10 લાખ રૂપિયાનો વળતર આપવામાં આવે, એવી અમારી રજૂઆત છે. સાથે વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી એક રોડનું કામ શરૂ થયું હતું, 20 વર્ષે રોડ શરૂ થયું અને હજુ પણ એ કામ પૂર્ણ થયું નથી. તો એ રોડની કામગીરી પણ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે. ત્યાં પણ એક્સિડન્ટ ઝોન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એટલે એ પણ રજૂઆત છે. અને સમગ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડાઓ છે એનું વહેલામાં વહેલું સમારકામ કરવામાં આવે. તાંદલજાની આખા વિસ્તારમાં 300થી વધુ સોસાયટીઓ છે. અત્યારે આ વિદ્યાર્થીઓને લઈને આવ્યો છે, કારણ કે એક વિદ્યાર્થીનીનું અવસાન થયું છે, એટલે વિદ્યાર્થીઓ આવ્યા છે. જો નહીં થાય તો આગામી દિવસોમાં આખો વિસ્તાર અહીં લઈને આવીશું.